નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો અત્યારે જ, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો છો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો, 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ટાઈમ 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઇન સ્પોર્ટ્સ 2026 એની યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી કોણ છે? તો જવાબ આવશે સ્મૃતિ મંધાના. કોણ છે? સ્મૃતિ મંધાના. તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન છે સ્મૃતિ મંધાના. એમણે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલી ટાઈમ 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઇન સ્પોર્ટ્સ 2026 યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય રમતવીર બની છે. આ યાદીમાં તે લિયોનલ મેસી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લેબ્રોન જેમ્સ આવા વૈશ્વિક રમતગમતના દિગ્ગજો સાથે સામેલ થઈ ગઈ છે. સ્મૃતિ મંધાનાની મુખ્ય સિદ્ધિઓ અને રેકોર્ડ જોઈએ તો વૈશ્વિક સ્તરે સ્થાન, ટાઈમ 100 સ્પોર્ટ્સ 2026 અત્યારે આપણે જે વાત કરી એ. બીજું, સદીઓનો રેકોર્ડ. ક્રિકેટના જે 3 ફોર્મેટ છે ને, આંતરરાષ્ટ્રીય ફોર્મેટની વાત ચાલે છે, T20, ODI અને ટેસ્ટ. આ 3ની અંદર સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે. આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં એમના નામે સંયુક્ત રીતે સૌથી વધુ 17 સદીઓનો રેકોર્ડ છે. 14 સદીઓ તો ODIમાં છે, 2 ટેસ્ટમાં છે અને 1 T20માં છે. રન મશીન. એક જ કેલેન્ડર વર્ષમાં 1000થી વધુ વન ડે રન બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર છે. 2024-25માં એમણે શાનદાર સાતત્ય દર્શાવીને રેકોર્ડ બનાવ્યો હતો. એટલે અત્યાર સુધીમાં એમની પહેલા કોઈ પણ એવા મહિલા ખેલાડી હતા જ નહીં જેમણે એક વર્ષમાં 1000 ODI રન કર્યા હોય. T20 રેકોર્ડ. વર્ષ 2026ની શરૂઆતમાં ભારત તરફથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુરુષ અને મહિલા બંનેમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની હતી. સ્થાનિક ક્રિકેટની વાત કરીએ તો ઘરેલું મેચમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે ODIમાં. બરાબર છે. WPL રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની કેપ્ટન તરીકે એમણે પોતાની ટીમને વર્ષ 2024 અને 26 એમાં 2 વાર વુમન પ્રીમિયર લીગનું ટાઇટલ જીતાડ્યું છે. વર્ષ 2025માં BBC ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર આના એવોર્ડથી એમને નવાજવામાં આવ્યા હતા, તો એ પણ યાદ રાખજો. અને તમને ખ્યાલ છે ને, ભારતે ODI વર્લ્ડ કપ જીત્યો, બરાબર છે. તો ODI વર્લ્ડ કપ ભારતે જીત્યો ને, એમાં ભારત તરફથી સૌથી વધારે રન માર્યા હતા એમણે, 434 રન. તો એ પણ યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન ટાઈમની વાત આવી છે, ટાઈમ મેગેઝિનની. તો ટાઈમ પર્સન ઓફ ધ યર 2025 કોને ઘોષિત કર્યા છે કમેન્ટમાં લખજો. દર વર્ષે વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 19મી જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. તો દર વર્ષે 19મી જૂનના રોજ વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ મનાવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ગંભીર લોહીના રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો અને વહેલી તકે તપાસના પ્રોત્સાહન આપવાનો છે.
આ રોગની વાત કરીએ, એક આનુવંશિક લોહીનો રોગ છે જેમાં લાલ રક્તકણોનો આકાર ગોળ મટીને દાંતરડા જેવો થઈ જાય છે. આ તમે ઇમેજમાં જોયું ને આગળ, બરાબર છે. આ જુઓ, આ જે છે ગોળ ના હોય, સિકલ કહેવાય એને, સિકલ. તો આથી દાંતરડા જેવો થઈ જાય, બરાબર છે. આવો દાંતરડા જેવો આકાર થઈ જાય તો શું કરે? શરીરમાં લોહી અને ઓક્સિજનનો પ્રવાહ અવરોધાય. હવે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા 2008માં સત્તાવાર આ દિવસની જાહેરાત કરવામાં આવી અને 2009માં પ્રથમવાર મનાવવામાં આવ્યો. આ વર્ષની થીમ છે ક્લોઝિંગ ધ સર્વાઇવલ ગેપ, ઇક્વિટી ઇન સિકલ સેલ ડિસીઝ. ભારત સરકારનું લક્ષ્યાંક છે કે કયા વર્ષ સુધીમાં આપણે સિકલ સેલ છે ને નાબૂદ કરવાનો છે. કમેન્ટ બોક્સમાં લખો તમને આન્સર આવડે તો. સંઘર્ષમાં જાતિ હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 19મી જૂન. દર વર્ષે 19મી જૂનના રોજ વિશ્વભરમાં સંઘર્ષમાં જાતિ હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ એવો છે કે યુદ્ધ હોય ને અને સશસ્ત્ર સંઘર્ષો, તો એ દરમિયાન થતી જાતિ હિંસાને રોકવાનો છે. બરાબર છે. બળાત્કાર થતા હોય, ઓકે, જાતિ હિંસા થતી હોય અને પીડિતો પ્રત્યે એકતા દર્શાવવાનો છે. આની સ્થાપના ક્યારે થઈ? યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા 19 જૂનના રોજ આ દિવસ ઉજવવાની સત્તાવાર જાહેરાત થઈ 2015માં. 19 જૂનનું મહત્વ શું છે? તો 19 જૂન 2008ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા એક ઐતિહાસિક ઠરાવ હતો 1820 એ પસાર કરવામાં આવ્યો, જેમાં પ્રથમ વખત સ્વીકારવામાં આવ્યું કે યુદ્ધ દરમિયાન થતી જાતિ હિંસા એ યુદ્ધ અપરાધ છે. બરાબર છે, તો યાદ રાખજો. મને કહો, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો ને. તેજસ શિરસે હર્ડલમાં રેસ બનાવ્યો, નેશનલ રેકોર્ડ કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું. ભારતના એથ્લેટ છે તેજસ શિરસે પંજાબના લુધિયાણામાં યોજાયેલી ઇન્ડિયન એથ્લેટિક સિરીઝ 9 એમાં 110 મીટરની હર્ડલ, હર્ડલ એટલે વિઘ્ન દોડ, દોડવાનું પછી એક વિઘ્ન આવે, પાછું દોડવાનું પાછું વિઘ્ન, એ પ્રમાણે આ સમયે એમણે કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે ક્વોલિફાય કર્યું છે. તેજસે 2004માં ફિનલેન્ડમાં સ્થાપિત કરેલો 13.41 સેકન્ડનો પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો છે. ગેમ્સ ક્વોલિફિકેશન સ્કોટલેન્ડના ગ્લાસ્કોમાં યોજાવાની છે કોમનવેલ્થ ગેમ્સ. એના માટે ક્વોલિફિકેશન માર્ક્સ 13.39 સેકન્ડ હતો, જેની સામે તેજસ 13.27 સેકન્ડનો સમય કાઢ્યો છે. એશિયામાં ક્રમ, આ શાનદાર સમય સાથે તેજસ 110 મીટર હર્ડલ્સમાં એશિયાનો 6થો શ્રેષ્ઠ દેખાવ નોંધાયો છે. તમને ખ્યાલ હોય, રિસન્ટલી આપણે ભણ્યા હતા, આપણા એક સ્પ્રિન્ટર છે દોડવીર ગુરિંદરવીર સિંહ, એમણે 100 મીટર દોડનો નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. તમારે જણાવવાનું છે કેટલા સેકન્ડમાં પૂરી કરી છે, કમેન્ટમાં લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, બરાબર છે, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા મળશે ટેલિગ્રામ ચેનલ પર, અને રોજ પોલ્સ પણ તમને મળશે. એક્સરસાઇઝ પીચ બ્લેક 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો જવાબ રહેશે ઓસ્ટ્રેલિયામાં. કઈ જગ્યાએ? ઓસ્ટ્રેલિયામાં. ઓસ્ટ્રેલિયાના નોર્ધન ટેરેટરીમાં આગામી 20 જુલાઈથી 7 ઓગસ્ટ દરમિયાન એક્સરસાઇઝ પીચ બ્લેક 2026નું આયોજન થશે. રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ દ્વારા યોજાતી આ સૌથી મોટી દર 2 વર્ષે યોજાતી બહુરાષ્ટ્રીય યુદ્ધ હવાઈ કવાયત છે. ઇન્ડિયન એરફોર્સ પણ આમાં ભાગ લેશે. ઓકે, તાલીમ અને હેતુ, આ કવાયતનો મુખ્ય હેતુ સહભાગી દેશોની વાયુસેના વચ્ચે પરસ્પર તાલમેલ અને ઓપરેશનલ ક્ષમતા વધારવાનો છે. કયા કયા દેશો ભાગ લેશે? ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જાપાન સહિત 19 દેશોના 100થી વધુ વિમાનો આ કવાયતમાં ભાગ લેશે. મુખ્ય એરબેઝ, આ મિલિટરી ડ્રીલ ઓસ્ટ્રેલિયાના રાફ બેઝ ડાર્વિન, રાફ બેઝ રિન્ડલ, રાફ બેઝ એમ્બરલી એ પરથી ઓપરેટ કરવામાં આવશે. સાહસિક આકર્ષણ, કવાયત દરમિયાન સામાન્ય નાગરિકો માટે 23 જુલાઈએ મિન્ડલ બીચ ફ્લાઇંગ ડિસ્પ્લે અને 1 ઓગસ્ટે રાફ ડાર્વિન ઓપન ડે યોજાશે. આ વર્ષે એર કોમોડોર મેકકોર્મેક કવાયતનો, બરાબર, કવાયતના કમાન્ડર છે તેઓ. ઓકે,
પિંચ બ્લેન્કની આપણે વાત કરીએ તો 1981માં એની શરૂઆત થઈ હતી, બરાબર છે. આ યાદ રાખ્યું. રિસન્ટલી આપણે ભણ્યા હતા ધર્મ ગાર્ડિયન નામની એક્સરસાઇઝ ઉત્તરાખંડના ચોબાડિયામાં યોજાઈ હતી. ભારત અને કયા દેશ વચ્ચે યોજાય છે તમારે જણાવવાનું છે. ધર્મ ગાર્ડિયનની વાત કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દમણમાં કયા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું છે? તો નમો એરપોર્ટ. તો પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં યુટી દમણ ખાતે નમો એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પ્રદેશમાં હવાઈ કનેક્ટિવિટી વધારવાનો, પ્રવાસનને વેગ આપવાનો, વેપાર રોજગાર મજબૂત કરવાનો છે. આ મુલાકાત દરમિયાન એણે કુલ 2,970 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આધુનિક સુવિધાઓ. આ નવું ટર્મિનલ બિલ્ડિંગ એક સમયે આશરે 180 મુસાફરોને સમાવવાની ક્ષમતા ધરાવે છે અને આમાં મુસાફરોની સુવિધા માટે વેઇટિંગ એરિયા, અદ્યતન હેન્ડલિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે. કનેક્ટિવિટીમાં વધારો. અત્યાર સુધીમાં દમણ મુખ્યત્વે રોડ કનેક્ટિવિટી પર નિર્ભર હતું. આ નવું ટર્મિનલ શરૂ થવાથી દમણ હવે અમદાવાદ, મુંબઈ, દિલ્હી જેવા દેશના મુખ્ય શહેરો સાથે વધુ સારી રીતે જોડાઈ શકશે. કનેક્ટિવિટી સુધરવાથી અહીંના દરિયા કિનારા અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા વધશે. આનાથી સ્થાનિક હોટલ ઉદ્યોગ અને રોજગારીને પણ મોટો ફાયદો થશે. વડાપ્રધાને લોન્ચ કરેલા 2,970 કરોડના રૂપિયાના આ પેકેજમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના ઉપરાંત હેલ્થકેર, પ્રવાસન, જાહેર કલ્યાણ આવા વિવિધ ક્ષેત્રોના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ઓકે, તો તમને ખબર છે આપણા ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન કોણ છે? કમેન્ટમાં લખજો. WPO ગ્લોબલ રેન્કિંગમાં જીઓ પ્લેટફોર્મે 320 સ્થાનની છલાંગ લગાવી. તો જીઓ પ્લેટફોર્મ્સ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન વિપો એની પેટન્ટ કોઓપરેશન ટ્રીટી રેન્કિંગ વર્ષ 2025ની યાદીમાં 320 સ્થાનની મોટી છલાંગ લગાવીને વૈશ્વિક સ્તરે 20મું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં સામેલ થનારી તે એકમાત્ર ભારતીય ટેકનોલોજી કંપની છે. આ સાથે એણે હુઆવે, સેમસંગ, ગૂગલ, એપલ આવા વૈશ્વિક ટેક લીડર્સ છે એના જૂથમાં સ્થાન મેળવેલું છે. પેટન્ટ પોર્ટફોલિયો. જીઓએ 31મી માર્ચ 2026 સુધીમાં કુલ 6,817 પેટન્ટ ફાઇલ કરી હતી, જેમાં 2,393 ભારતમાં અને 4,424 વિદેશમાં, જેમાંથી વૈશ્વિક સ્તરે 1,009 પેટન્ટ મંજૂર થઈ ચૂક્યું છે. ટેકનોલોજી ફોકસ. તે પેટન્ટ્સ 5G, 6G, AI, પછી ક્લાઉડ નેટિવ પ્લેટફોર્મ અને જીઓ બ્રેઇન આવી બધી ડિજિટલ ટેકનોલોજી પર આધારિત છે. ઓકે, તો આ યાદ રાખજો. આગળ વધીએ આપણે. WPOની વાત, મતલબ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનની વાત છે ને, તો એક IP ઇન્ડેક્સ આવે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ. અમેરિકા નંબર 1 પર છે. ભારત કયા નંબર પર હતું છેલ્લે આપણે ભણ્યા ત્યારે? કમેન્ટમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગ્રાહક સંતોષની દ્રષ્ટિએ જામનગર એરપોર્ટને દેશમાં કયો ક્રમ મળ્યો છે? તો 4થા નંબર પર આવ્યું છે. તો છેલ્લા 12 વર્ષમાં જામનગર એરપોર્ટ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિકાસનું મુખ્ય દ્વાર બન્યું છે. ગ્રાહક સંતોષમાં આ વર્ષે એરપોર્ટ 4થો ક્રમ મેળવીને રાષ્ટ્રીય સ્તરે ટોપ 5માં સ્થાન મેળવ્યું છે. મુસાફરોમાં વધારો. મુસાફરોની અંદર તો વાર્ષિક મુસાફરોની સંખ્યા 50,000થી વધી 2025-26માં 2 લાખ સુધી પહોંચી છે, 300% વધારો. ફ્લાઇટ મુવમેન્ટ. પહેલાં અહીં દિવસની માત્ર 1 ફ્લાઇટ ચાલતી, અત્યારે આજે વધીને દરરોજ સરેરાશ 10 ફ્લાઇટ થઈ ગઈ છે. મુંબઈ, અમદાવાદ, સુરત સીધી હવાઈ સેવા અહીંયા ઉપલબ્ધ છે. ક્ષમતા અને સુવિધા. ગુજરાતમાં એક માત્ર એરપોર્ટ છે જ્યાં 2 કાર્યરત રનવે છે. ટર્મિનલની ક્ષમતા 150 મુસાફરોથી વધારી 400 કરવામાં આવી છે અને હવે એક સાથે 4 વિમાનો પાર્ક થઈ શકે છે. પર્યાવરણીય પહેલ. ઓગસ્ટ 2023થી ગ્રીન ટેરિફ યોજના હેઠળ અહીં ગ્રીન એનર્જીનો ઉપયોગ થાય છે, બરાબર છે. મુસાફરો માટે ફ્રી વાઈફાઈ, ફ્લાય લાઇબ્રેરી આવી આધુનિક સુવિધાઓ પણ છે. વડોદરા એરપોર્ટની વાત કરીએ તો રાજ્યમાં સૌથી ક્રમાંકિત એરપોર્ટ તરીકે ઉભરી આવ્યું છે 2nd નંબરનું, બરાબર. 4.98નો સ્કોર છે.
આ સાથે વડોદરા અને જામનગર ગુજરાતના એકમાત્ર 2 એરપોર્ટ બન્યા છે જેમણે રાઉન્ડ 2 2025માં ગ્રાહક સંતોષ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રાષ્ટ્રીય ટોચની 5 યાદીમાં સ્થાન મેળવ્યું છે. જામનગરની વાત આવી છે, તમને ખબર છે જામનગરમાં WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને બીજું શું છે આપણું આયુષ મંત્રાલય બંને ભેગા થઈને એક સંસ્થા સ્થાપી છે, એનું નામ કહો. હવે આમાં તમે કહો સાહેબ પહેલો નંબર કોનો છે? ખજુરાહો ઇન્ટરનેશનલ એરપોર્ટ, ભોપાલનું રાજા ભોજ, ઔરંગાબાદ એટલે હવે તેનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર. આ ત્રણેય એરપોર્ટ સંયુક્ત રીતે પ્રથમ નંબર પર છે, જ્યારે કુલ્લુ મનાલી એરપોર્ટ, પછી બીજું વડોદરા એ સેકન્ડ નંબર પર. જામનગર એરપોર્ટ ઉદયપુર અને હુબલી એરપોર્ટ સાથે એનું રેન્કિંગ શેર કર્યું છે. બરાબર છે. ફ્રાન્સે ભારતને સર્વોચ્ચ વ્યૂહાત્મક અગ્રતા તરીકે ગણાવ્યું. તો G7 સમિટ પહેલા 11મી જૂનના રોજ ફ્રાન્સે ભારતને પોતાની સર્વોચ્ચ જે વ્યૂહાત્મક અગ્રતા તરીકે જાહેર કર્યું છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13થી 14 જૂન દરમિયાન નિશ ફ્રાન્સમાં આવેલું છે. એની દ્વિપક્ષીય વાર્તાલાપ માટે ફ્રાન્સની મુલાકાત લીધી. ત્યારબાદ 16થી 18 જૂન દરમિયાન એવિયન ખાતે યોજાનારી G7 સમિટમાં ભાગ લીધો. અત્યારે ફ્રાન્સની વાત કરીએ, આપણા પીએમની. વર્ષ 2026માં G7 અધ્યક્ષતા ફ્રાન્સ પાસે છે. તો ભારત ફ્રાન્સના સંબંધો અને વર્ષ 2026નો એજન્ડા. બંને દેશો વચ્ચે વર્ષ 1998માં વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત થઈ હતી. આ બેઠક દરમિયાન રાફેલ ફાઇટર એરક્રાફ્ટ દસોલ્ટવાળા બનાવે છે, દસોલ્ટ એવિએશન દ્વારા. અને મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ તો આ પહેલ હેઠળ સંરક્ષણ કરારો પર ચર્ચા થશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે સિવિલ ન્યુક્લિયર સહયોગ ભારત ઇનોવેટ્સ પ્લેટફોર્મ આ પૂછાઈ શકે છે, તો એ પણ છે. અને ભારત ફ્રાન્સ ઇનોવેશન વર્ષનો એ ભાગ છે આ વખતે 2026. ફ્રાન્સની વાત આવી છે, તમને ખબર છે એના પ્રેસિડેન્ટ કોણ છે? કમેન્ટમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બાળકોમાં રતાંધળાપણું કયા વિટામિનની ખામીને કારણે થાય? તો વિટામિન એ. ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં શું મહત્વનું છે? ગ્લુટેન. અન્ન માર્ગમાંથી નકામા પદાર્થોને મળ સ્વરૂપે બહાર કાઢવામાં કોણ મદદરૂપ થાય છે? રેસાઓ. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય? તો રિકેટ્સ. આથમણથી ખાલી જગ્યા વિટામિનનું પ્રમાણ વધે છે, તો બી સમૂહના હોય ને એના. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, તો ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક તથા ક્રાંતિકારી વીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. કયું માસિક? ઓકે, કોના દ્વારા કીધું? કયા ક્રાંતિવીર? તો શ્યામજી કૃષ્ણ વર્મા. 2 ઓક્ટોબર કોનો જન્મદિવસ છે? લાલ બહાદુર શાસ્ત્રીનો પણ છે અને ગાંધી બાપુનો પણ છે. આર્ય. ડોક્ટર એપીજે અબ્દુલ કલામની આત્મકથાનું નામ? અગનપંખ. સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મભૂમિ? ટંકારા. ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટ બંસોલાલ વર્માનું કયા નામથી ઓળખાય છે તેઓ? ચકોર. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જૂન 2026માં કયા દેશના સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સન્માન ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી સન્માનિત કર્યા? સેકન્ડ પ્રશ્ન, ગિફ્ટ સિટીમાં એક્ઝાવેર ટેકનોલોજીના નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? તો આપણા સીએમ દ્વારા. આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? ટાઈમ પર્સન ઓફ ધ 2025 કોણ? તો આર્કિટેક્ટ ઓફ એઆઈ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, સિકલ સેલ નાબૂદી કયા વર્ષ સુધીમાં? 2047 સુધીમાં. ઓકે, સિકલ સેલ 2047. ત્રીજા નંબરનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ 2 ઓક્ટોબર. ચોથો પ્રશ્ન, ગુરિન્દર વીરસિંહ છે, તો ઓકે એમણે 10.09 સેકન્ડમાં બરાબર છે એનો રેકોર્ડ કર્યો, નેશનલ રેકોર્ડ. પાંચમા નંબરનો પ્રશ્ન,
કે ડીજીસી ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન અત્યારે કોણ છે? તો વીર વિક્રમ યાદવ. 6 નંબરનો પ્રશ્ન હતો કે આઈપી ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું છે? 43મા નંબરનો. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન બનાવવામાં આવશે, આપણું આયુષ મંત્રાલય અને WHO દ્વારા. ફ્રાન્સના પ્રેસિડેન્ટનું નામ શું છે? ઇમ્યુઅલ મેક્રોન. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન: તાજેતરમાં ગુજરાતની કઈ પરંપરાગત હસ્તકલાને વર્ષ 2025-26 માટે જીઆઈ ટેગ આપવામાં આવ્યો? ઓક્સફર્ડ યુનિવર્સિટીના તાજેતરના અહેવાલ મુજબ વિશ્વના 50 સૌથી વધુ હીટ વલ્નરેબિલિટી એટલે ગરમીના જોખમ ધરાવતા શહેરોમાં ભારતના કેટલા શહેરો છે? તો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જો વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 સબસ્ક્રાઇબ કરવાની બાકી સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.